નમસ્કાર સીએનબીસી બજારના તમામ દર્શકોને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ। હું છું જર્નાલ કંટી અને આજના ધનતેરસ સ્પેશિયલ શો કુબેર કળશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને આ વર્ષે દિવાળી પર સોના ચાંદીમાં ઐતિહાસિક રેકોર્ડ તેજી જોવા મળી છે અને આ વર્ષમાં ટ્રેડ ટેન્શન હોય, ભૌગોલિક અનિશ્ચિતતા હોય, યુએસ સરકારનું શટડાઉન હોય, નબળી પડતી કરન્સી હોય અને મોનિટરી પોલિસીની હળવી થવાની આશાઓ હોય, આ તમામે સોનાના રેકોર્ડ સ્તરને બનતા જોયા છે અને આ તમામ રીઝન્સ રહ્યા, ફંડામેન્ટલ્સ રહ્યા, જેને કારણે આપણે સોનામાં રેકોર્ડ સ્તર બનતા જોયા છે। આ વર્ષે સોના સાથે ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ માંગ પણ વધવાની સાથે ઓછી સપ્લાયને કારણે ચાંદીમાં પણ સોના કરતાં પણ વધારે તેજી આપણને જોવા મળી છે। ગોલ્ડ સિલ્વર રેશિયોની જે વાત કરીએ તો એમાં પણ આપણે એક ચેન્જીસ આવતા જોયા છે, જે 110ના સ્તરની આસપાસ હતો એ આ વર્ષે અત્યાર સુધીમાં 80ના સ્તરની પાસે આપણને પહોંચતો જોવા મળ્યો છે, એટલે આ પણ એક મોટો ચેન્જ આપણે જોઈ શકીએ છીએ। ગોલ્ડ અને સિલ્વરના ઇટીએફની માંગ વધી રહી છે અને આવામાં હવે આ ધનતેરસ કઈ રીતે સોના ચાંદીની શુભ ખરીદી કરવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ તમામ અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોની અંદર જોડાયા છે મોતીલાલ ઓસવાલના માનવ મોદી અને સાથે જ આપણી સાથે અમદાવાદ સ્ટુડિયોથી રિલાયન્સ સિક્યોરિટીઝના જીકર ત્રિવેદી પણ જોડાયા છે અને મારી સાથે સ્ટુડિયોની અંદર ટ્રાન્ઝેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી પણ જોડાયા છે અને સાથે જ ઇબ્જાના પ્રેસિડેન્ટ અને રિદ્ધિ સિદ્ધિ જ્વેલર્સના એમડી અને જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન પૃથ્વીરાજ કોઠારી પણ આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાયા છે। આપ સૌનું સ્વાગત કરું છું અને આ દિવાળીના પર્વની આપ ચારેયને ઘણી બધી શુભકામનાઓ, શુભ દીપાવલી અને આવનારું નવું વર્ષ પણ આપને માટે મંગળમય બની રહે એવી ઘણી બધી શુભકામનાઓ। અને પૃથ્વીરાજ સર, ચર્ચાની શરૂઆત આપની સાથે કરીએ, કારણ કે જે રીતે આપણે આ સોનાની કિંમતો, ચાંદીની કિંમતો પણ પહેલાં આપણે સોનાથી શરૂઆત કરીએ। સોનાની કિંમતો વધતા અહીંયા આગળથી આપણે જોઈ છે આ વર્ષની અંદર, ગઈ દિવાળીથી આ દિવાળી, ગયા વર્ષે આપણે સોનાની વાત કરતા હતા તો લગભગ 78,000ની આસપાસની કિંમતો હતી। આ વર્ષે આપણે આ ચર્ચા કરી રહ્યા છે ત્યારે 1,32,000ના સ્તરોની આસપાસ સોનું એમસીએક્સ સોનાની આ કિંમતો જ્યારે છે, ત્યારે આ તહેવાર પર ગ્રાહકોની ખરીદારી કેવી રીતે રહેશે, કેટલી ડિમાન્ડ રહેશે અને શું આ જે સોનાની કિંમતો વધી છે એનાથી ગ્રાહકોના સેન્ટિમેન્ટ જે છે એના ઉપર કોઈ અસર થશે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પહેલા તો તમારા ચેનલના બધા દર્શકોને ધનતેરસ અને આવતી દીપાવલીની બહુ બહુ શુભકામનાएं। આમાં આ ગોલ્ડના જોઈએ તો આ ટાઈમમાં જે આફ્ટર ધ ટ્રમ્પ જ્યારે પ્રેસિડેન્ટશીપમાં આવ્યા એના પછી જે ચેન્જીસ આવ્યું છે, જે એક તો ટેરિફ ફિયર છે, જીઓપોલિટિકલ ટેન્શન છે, ઇન્ટરેસ્ટ રેટ કટનો ફિયર છે, એના પછી જે શટડાઉન છે, એ બધા રીઝન તમે જુઓ તો એક એવરી ડે, હરેક દિવસે એક નવો નવો ટ્રેન્ડ આવતો જાય છે। અને બીજું, માણસોને શું એક ડર લાગી ગયો છે કે ડોલર જે યુએસની ઇકોનોમિક છે બહુ સ્લો ડાઉન થઈ જશે, ઇન્ફ્લેશન એમનું બહુ વધી ગયું છે, એના લીધે ઇન્ફ્લેશનથી અગર કમ્પેર કરીએ તો સોનું હજુ પણ સસ્તું છે, એમ માણસોને બધું વિચાર થવા લાગ્યો। અને બીજી, સેન્ટ્રલ બેંક તમે જોશો તો લાસ્ટની 2-3 વર્ષથી કોન્સ્ટન્ટલી સેન્ટ્રલ બેંક ગોલ્ડ બાઇંગ કરી રહી છે। દરેક ભાવમાં સેન્ટ્રલ બેંક ગોલ્ડ બાય કરે છે। એનાથી શું હોય કે માણસોનો સેન્ટિમેન્ટ ચેન્જ થઈ જાય છે। પ્લસ તમે જોશો ઇટીએફમાં કોન્સ્ટન્ટલી બાઇંગ થઈ રહી છે। લાસ્ટ 2 મહિનાથી તમે જોશો કોન્સ્ટન્ટ બાઇંગ ઇટીએફમાં થતી રહી છે। એટલે આ આખું છે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ થઈ ગઈ, જે ડોલર તરફ પહેલા માણસોનો ઝુકાવ રહેતો હતો, હવે એ ડોલરથી પૈસા કાઢીને સોનામાં નાખી રહ્યા છે અને પ્રેશિયસ મેટલમાં નાખી રહ્યા છે। તો આ કંઈ ટેમ્પરરી તેજી નથી છે કે બહુ જલ્દી એમાં મંદી આવી શકે છે। આ તેજી બરકરાર રહેશે। ઠીક છે, થોડું ઘણું કરેક્શન આવી જાય માર્કેટમાં, એ કોઈ મોટી વસ્તુ નથી છે, પણ લાંબે ગાળે હજુ પણ સોનામાં સારી તેજી લાગી રહી છે। ઓકે, લાંબે ગાળે સોનાની અંદર સારી તેજી અહીં આગળથી લાગી રહી છે અને માનવજી, તમે કઈ રીતે સોનાને જોઈ રહ્યા છો? કારણ કે સોનામાં જે રીતે આપણે વાત કરીએ કે ખાસી એવી સારી મજબૂતી, આપણે લગભગ 53% સોનાને મજબૂત થતા જોયું છે। ટ્રેડના ટેન્શન્સ જે રહ્યા એ મોટું કામ કરી ગયા અને છેલ્લે છેલ્લે દિવાળીના પહેલાં જે શટડાઉન આવી ગયું
કે આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આ જે તેજી છે, આપણે જે વર્ષની શરૂઆત થઈ હતી કે જ્યારે આપણે થોડો કોશિયસ વ્યૂ રાખી રહ્યા હતા, એની જગ્યાએ આ વર્ષ સાબિત થયું છે એક એક્સલન્ટ વર્ષ સાબિત થયું છે. સોનાના રેકોર્ડ બનાવવાનો રેકોર્ડ બની ગયો છે, લગભગ 35થી વધારે વાર નવા રેકોર્ડ બન્યા છે. તો હવે સોનું કઈ દિશામાં જઈ રહ્યું છે? જી બિલકુલ. સૌથી પહેલાં તો CNBC બજારના બધા દર્શકો અને ટીમને હાર્દિક દીપાવલીની શુભેચ્છા. અને જેમ પૃથ્વીરાજજીએ બિલકુલ જે ફેક્ટર્સ જણાવ્યા, તમે પણ સ્ટાર્ટિંગમાં જેમ બધા ફેક્ટર્સની ચર્ચા કરી, US શટડાઉન બહુ મોટી ચર્ચાનો વિષય છે, કેમ કે બધા ફેક્ટર્સ તો છે. જેમ આપણે રેટ કટ એક્સપેક્ટેશનની વાત કરી, એ જેક્સન હોલ સિમ્પોઝિયમ સપ્ટેમ્બર પછી એ રેટ કટ લાગુ થયા. ટેરિફ વોર ઓલરેડી ચાલતા હતા, જીઓપોલિટિકલ ટેન્શન 2022થી ચાલી રહ્યા છે, પણ US શટડાઉન આજે 16મો 17મો દિવસ છે જે આપણે શટડાઉન જોઈ રહ્યા છે. અને ઇન્ટરેસ્ટિંગલી આપણે જોઈએ તો દર દિવસે જેમ જેમ શટડાઉન વધતું જાય છે, 0.04થી 0.1%નું લોસ GDPમાં થતું જાય, એટલે દિવસના $15 બિલિયન GDPમાંથી ઓલમોસ્ટ જઈ રહ્યા છે. તો આ એક બહુ મોટો નંબર છે. જ્યારે તમે આટલા મોટા દેશની વાત કરો છો, તો જેટલું શટડાઉન વધતું જશે એનો જ સેન્ટિમેન્ટ આપણને જોવા મળશે. સાથે ને સાથે આપણે ડિમાન્ડ અને સપ્લાયનું જે ડિસલોકેશન છે, ભલે ચાંદી હોય કે સોનું હોય, બંનેમાં આપણે જોઈ રહ્યા છે, કેમ કે ડિમાન્ડ કન્ટિન્યુઅસ બેસિસ પર વધી રહી છે. કોઈ પણ એવું પ્લેટફોર્મ નથી આપણને જ્યાં સેલર ઊભો હોય. આપણે ETF, રિટેલર, ઇન્સ્ટી, સેન્ટ્રલ બેંક બધા જ બાયર છે, અને એટલે જ એક ફેક્ટર રિઝોલ્વ થાય છે, સીઝ ફાયર થાય છે, તો બીજા 2 ફેક્ટર ઊભા છે ગોલ્ડને સપોર્ટ કરવા માટે. એટલે મારા ખ્યાલથી બિલકુલ અગર જો ફોલ આવશે એ પ્રોફિટ બુકિંગ હશે, પણ ઓવરઓલ સેન્ટિમેન્ટ બાયનો જ રહેશે. ઓકે, તો એકાદ જે છે પ્રોફિટ બુકિંગ આવી શકે છે, પરંતુ ઓવરઓલ બાય તરફ રહેવાનું છે. એટલે હજી પણ આઉટલુક જે છે સોનાનું લોંગ ટર્મનું, એ અહીંયા કરતી પોઝિટિવ બની રહ્યું છે. કાર્તિકજી, જે રીતે પૃથ્વીરાજ સરે પણ જણાવ્યું અને આપણે પણ જોયું કે એ જે ઇન્વેસ્ટમેન્ટની ડિમાન્ડ છે એ ખાસી આવતી આપણને દેખાય. સોનું અને ચાંદી, આમાં ઇન્વેસ્ટમેન્ટની વાતો બંનેની કરી રહી છું. ETFમાં આપણે ખાસું એવું બાઇંગ આવતું જોયું. અને ETF સિલ્વરમાં એકચ્યુઅલી શું થઈ રહ્યું છે? કારણ કે જે રીતે આપણે જોયું, ઘણી બધી કિંમતો વધી, પ્રીમિયમ્સ વધતા દેખાયા, અમુક AMCએ ETFને બંધ, એટલે નવા ઇન્વેસ્ટમેન્ટ લેવાનું બંધ કર્યું. આ ચાંદીની અંદર એકચ્યુઅલી શું થઈ રહ્યું છે, કઈ રીતે ચાલી રહ્યું છે? ઇતિહાસ બની રહ્યો છે ને, અને આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે આ ઇતિહાસ બનતો જોઈ રહ્યા છે. તો સૌથી પહેલાં દર્શક મિત્રો, તમને ધનતેરસને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ. ઘણું બધું થઈ રહ્યું છે, આપણા જે આટલા બીજા બધા એક્સપર્ટ્સે કીધું એ રીતે. પણ એટ ધ સેમ ટાઈમ ETFમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. પહેલી વસ્તુ તો બધા ઇન્વેસ્ટર્સને એક શાબાશી આપવી જોઈએ કે લોકો હવે ઝવેરી બજાર ન જતા બટન દબાવીને ETFથી સિલ્વર અને ગોલ્ડમાં પરચેસ કરવાની ટ્રાય કરે છે. હવે આમાં શું છે કે તમે જ્યારે ફિઝિકલી લો તો તમારી પાસે ફિઝિકલ સોનું કે ચાંદી તમારા ઘરમાં છે, તમે રાખી શકો છો, તમારા લોકરમાં રાખી શકો છો. ETFમાં શું થાય છે કે જ્યારે તમે ઓર્ડર મૂકો છો, તો જે પણ કંપનીના તમે મ્યુચ્યુઅલ ફંડ લો છો, એ લોકોએ પાછળ એને રિયલ સોના, ફિઝિકલ સોના અને ચાંદીથી બેકઅપ કરવું પડે છે. હવે આ વસ્તુ એવી તો નથી કે બજારમાં ઓર્ડર મૂક્યો ફટાફટ ડિલિવરી આવી જશે. આ ડિલિવરી આવતા ટાઈમ લાગે છે. સો સૌથી પહેલી વસ્તુ દર્શકોએ સમજવાની જરૂરી છે કે સિલ્વરની અને ગોલ્ડની કોઈ શોર્ટેજ નથી. અત્યારે સપ્લાયની શોર્ટેજ છે. કારણ કે એક સાથે તમે માનો કે આ આઈફોન ખરીદવો અને એક સાથે 500 લોકો દુકાનમાં ઘૂસી જાય, તો એની પાસે 500 લોકોને સપ્લાય કરવા માટે સ્ટોક નથી અત્યારે. એટલે આ શું છે, અને પાછું સિલ્વર આવે લગભગ શિપથી. એટલે એવું પણ નથી કે તમે ક્યાંક ફોન કરો, મેક્સિકો ફોન કરો, પેરુ, બોલિવિયા ફોન કરો, કે જ્યાંથી આ મેન્યુફેક્ચરિંગ થતું હોય, અને ફટાફટ એ લોકો પ્લેનમાં બીજા 50 ટન સિલ્વર કે ગોલ્ડ જે પણ તમારી ડિમાન્ડ છે એ તમને ડિમાન્ડ પૂરી પાડી આપે. એટલે શું છે, એક એની સાથે બીજું ફેસ્ટિવ આવી ગયું, એની સાથે લોકોને ફોમો થઈ ગયો કે ભાઈ હું રહી ન જાઉં. અને ગોલ્ડ હવે 1,30,000નું થઈ ગયું, તો ગોલ્ડ 100 ગ્રામ લેવું હોય તો 13 લાખ રૂપિયા થઈ ગયા. તો લોકોને લાગે કે 13 લાખ રૂપિયામાં કદાચ મારી પાસે 7-8 કિલો ચાંદી આવી જાય, એટલે ક્વોન્ટિટી વધારે મને મળી શકે. પાછું સિલ્વરનું ઘણું બધું ઇન્ડસ્ટ્રીયલ યુઝ પણ છે, અને ઇન્ડસ્ટ્રીયલ યુઝની ડિમાન્ડ ટનોના હિસાબે છે. એટલે સેન્ટ્રલ બેંક પણ બાઇંગ કરે છે, કંપનીઝ પણ બાઇંગ કરે છે, બધું જ થઈ રહ્યું છે. એટલે શું છે કે ETF-વાળા બધા લોકોને ડિમાન્ડ ફૂલફિલ નથી કરી શકતા, કારણ કે એ લોકોને ટાઈમ લાગશે, અને એ લોકોને મોંઘા ભાવે નથી લેવું. એ લોકોના વોલ્ટમાં આવતા કદાચ આગળનો 1 મહિનો લાગી જશે. એટલે ઓર્ડર તો ભલે એ લોકો આજે આપી દેશે, પણ એકચ્યુઅલી ફિઝિકલ ક્વોન્ટિટી એમના વોલ્ટમાં આવતા ટાઈમ લાગશે. એટલે ઘણીવાર શું થાય કે સામે જે ઓર્ડર
જ્યાંથી મંગાવવાનો હોય જો ત્યાંથી ઓર્ડર ન નીકળે કે એ લોકો મેન્યુફેક્ચર કરીને તમને મોકલી ન શકે એટલા ટાઈમમાં તો એ લોકો ટેમ્પરરી જરા આની પર રોક લગાડી દે છે. પણ ધેટ ઇઝ નોટ સમથિંગ યુ હેવ ટુ વરી અબાઉટ. અને એવું પણ નથી કે આજે આ જેમ બીજા બધા આપણા એક્સપર્ટ્સે કીધું કે એવું નથી કે આ રેલી ખલાસ થઈ જવાની છે. ઘણી બધી ડિમાન્ડ છે. હજારો ટનની ડિમાન્ડ છે. એટલે એ આપણે અલગ ટાઈમ પર આપણે વાત કરશું. પણ ધ પોઈન્ટ ઇઝ તેજી છે, વોલેટાઇલ પણ એટલું જ રહેશે. ચાંદી વધારે વોલેટાઇલ હોય છે. ચાંદીમાં ગમે ત્યારે 20-30% કાપ પણ તમને જોવા મળે. પ્રોફિટ બુકિંગ હોય કે થોડુંક કરેક્શન હોય, જે પણ હોય તે ઇટીએફમાં કરેક્શન ઓલરેડી થઈ ચૂક્યું છે જે પ્રીમિયમ હતા. એટલે એ બધી વસ્તુ છે. એટલે ઇટીએફમાં તમને પ્લસ માઇનસ એનો સમય રાખશે. તમારી પાસે પૈસા હોય તો પૈસા તૈયાર રાખજો, ટ્રાય કરજો ખરીદવાનું. આવી રહ્યા તો વેલ ગુડ, નહીં આવે તો 2 દિવસ પછી આવશે. ઓકે, તો સોના ચાંદીની મજબૂતી આગળ પણ યથાવત રહેતી દેખાઈ શકે છે અને તમારી પાસે જો મૂડી છે, પૈસા છે, તો તમે હજી પણ અહીં આગળથી ઇન્વેસ્ટ કરીને ચાલી શકો છો. જીગરજી, આપની પાસે પણ સમજવું હતું કે જે રીતે આપણે સોના અને ચાંદીની આ રેલી ખાસ કરીને જોઈ છે, કઈ રીતે આપ સોનાને જોઈ રહ્યા છો? આપણે જે ગયા વર્ષે ખાસ વાત કરી હતી, આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે જીઓપોલિટિકલ ટેન્શન્સ નહીં હશે તો આ વર્ષમાં શું હશે, પણ આ વર્ષમાં બીજું ઘણું બધું આવી ગયું અને સોનાને ખાસો એવો સપોર્ટ મળ્યો. હવે સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી, સૌપ્રથમ તો બજારના સૌ દર્શક મિત્રોને અને બજારની ટીમને ઓન ધ સ્ક્રીન, ઓફ ધ સ્ક્રીન સૌ કોઈને મારા તરફથી વિશ યુ ઓલ અ વેરી હેપી દિવાળી અને પ્રોસ્પરસ ન્યૂ યર. આપણે ગોલ્ડ એન્ડ સિલ્વરની વાત કરીએ તો જે રીતના ફંડામેન્ટલ્સ માર્કેટમાં ડેવલપ થયા છે, યુએસ ઇન્ટરેસ્ટ રેટ્સ હોય, ઇન્ફ્લેશન હોય, જીઓપોલિટિકલ ટેન્શન્સ હોય, ટ્રેડ વોર હોય, ડોમેસ્ટિક ડિમાન્ડ હોય, ઇટીએફ બાઇંગ હોય, સેફ હેવન બાઇંગ હોય, કે પછી ડોનાલ્ડ ટ્રમ્પના જે બી સ્ટેટમેન્ટ્સ આવે છે ચાઇનાને લઈને, લેટેસ્ટમાં અત્યારે યુએસ અને ચાઇના ટ્રેડ વોર ચાલી રહ્યું છે. સો આ બધા જ રીઝન્સને કારણે સેન્ટ્રલ બેંક બાઇંગ છે, ઇટીએફ બાઇંગ છે, સેફ હેવન બાઇંગ માર્કેટમાં આપણે શાર્પલી જોયું. અને જે પ્રાઇસીસની રેલી જોઈ છે, રેકોર્ડ હાઈઝ જોયા છે, જેમ કે તમે કીધું એમ 35-36 ટાઈમ્સ છેલ્લા 3 મહિનામાં તો આપણે જોઈ લીધું છે કે એવરી ઓલ્ટરનેટ ડે હાઈ આવે છે ગોલ્ડ એન્ડ સિલ્વર બંનેમાં. સિલ્વરના કેસમાં આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ બહુ અગ્રેસિવલી વધી છે, પર્ટિક્યુલરલી ઇન્ડિયા અને ચાઇના તરફથી 85% રેલી આવી છે આ યર ટુ ડેટ. સો ઓફકોર્સ જે રીતે 85% રેલી આવી છે તો 20-30-40%નું કરેક્શન આવી શકે છે. દેટ્સ નોટ રૂલ્ડ આઉટ. પણ અંડરટોન પોઝિટિવ રહેશે. આગળ જતાં મને લાગે છે ગોલ્ડ એન્ડ સિલ્વરની ડિમાન્ડ માર્કેટમાં સ્ટેડી રહેશે. હવે સાયકોલોજીકલી શું થશે કે 1.25 લાખ, એકવાર ગોલ્ડનો ભાવ ₹1,00,000 આવ્યો, કોઈએ લીધું નહીં. હવે 1.25 લાખ આવી ગયું. હવે ફરીથી એમ થશે કે હવે તો ઓર મોંઘું થઈ ગયું. 1.25 લાખવાળું ગોલ્ડ જ્યારે ₹1,00,000 પાછો આવશે ને ત્યારે બધા માર્કેટમાં ભાગશે. સો આઈ થિંક અંડરટોન ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જોઈએ તો પોઝિટિવ રહેશે, સપોર્ટિવ રહેશે આવનારા 3 થી 6 મહિનામાં. સિલ્વરના કેસમાં બી અનસર્ટનિટી માર્કેટમાં છે, શાર્પ કરેક્શન ચોક્કસ આવી શકે છે. નો ડાઉટ ઓલ ટાઈમ હાઈઝની પાસે પ્રાઇસીસ છે. સો એક માઇનર પુલબેક પણ આવશે. પણ અગેઇન સાયકોલોજી અહીંયા પણ કામ કરશે. 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખના ભાવ જેને જોયા હોય, નહીં પરચેસ કર્યું, આજે 1.65નો ભાવ છે. માની લો 3-6 મહિનામાં પ્રાઇસીસ જો 1.30, 1.20, 1.10 થઈ ગઈ, માર્કેટમાં ફરીથી બાઇંગ આવશે, ફિઝિકલ બાઇંગ. સો મને લાગે છે માર્કેટ વિલ બી સપોર્ટેડ બાય ધી ફિઝિકલ બાઇંગ એન્ડ અંડરટોન વિલ બી બુલિશ. સો ઓવરઓલ કોઈ બી શાર્પ કરેક્શન આવે પછી અહીંયા લોંગ કરવું એડવાઇઝેબલ છે. પૃથ્વીરાજ સર, ફરીથી આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા કે ફિઝિકલ બાઇંગ આ સ્તરોની અંદર કઈ રીતનું થઈ શકે છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ તહેવારોમાં? જે તહેવારો પહેલાં આપની પાસે જે પહેલાં બુકિંગ થતા હોય છે એ કેવા રહ્યા છે? ગ્રાહકોની માંગ જે છે નાના ઘરેણામાં આવી છે, થોડા ઓછા વજનના ઘરેણા ખરીદાઈ રહ્યા છે કે ગ્રાહકો આ કિંમતો પર પણ ખરીદી રહ્યા છે? જે આ ટાઈમમાં જે ડિમાન્ડ ગોલ્ડનો નીકળ્યો છે એ આમાં જ્વેલરીનો ડિમાન્ડ બહુ ઓછો છે. એમાં આ ફક્ત ને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે. દરેક માણસો ઇન્વેસ્ટમેન્ટ તરફ છે. તમે જો દર મહિને 30,000 થી 35,000 એસઆઈપીમાં પૈસા આવે છે, એમાં ફંડ આમાં 10% ગોલ્ડ ને સિલ્વરમાં નાખે છે. તો એમની ઇટીએફમાં બાઇંગ હોય છે. પછી જ્વેલરીમાં તમે જોશો તો ઓલ્ડ જ્વેલરી આપીને ન્યૂ જ્વેલરી લે, એક્સચેન્જ બહુ થઈ રહી છે. એનું પ્રમાણ ગયા વર્ષ કરતા આ વર્ષે બમણું થઈ ગયું છે. અને એના પછીની જે છે કે હવે લોક જે જૂનો સોનું વેચવા જાય છે ને એની સામે પાછું બુલિયન જ બાય કરે છે. એટલે તમે ઘરેણા આપી દીધા હોય, એની સામે જેટલું પ્યોર સોનું બને છે એ સોનું જ એ લોકો પાછું લે છે. એટલે શું છે કે કોઈ સોનું વેચવા તૈયાર નથી છે. બધાને પૂરો સેન્ટિમેન્ટ આખો ઇન્વેસ્ટમેન્ટ તરફ ઝૂકી ગયો છે અને બધા ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કરે છે.
અને એ સોનું લઈને મૂકી દે છે. તમે જુઓ તો બહારનો ડિમાન્ડ હોય છે. જે જ્વેલરીમાં શું થઈ ગયું છે કે હવે બધી લાઇટ વેઇટ જ્વેલરી આવી ચાલુ થઈ. કેમ કે કોસ્ટ આજે તમે જાઓ તો લાખ રૂપિયામાં કાંઈ નથી આવી રહ્યું છે. 5 લાખમાં પણ સમજો જુઓ તો તમને 50 ગ્રામ 40 ગ્રામ પણ સોનું નથી આવી રહ્યું છે. તો હવે લાઇટ વેઇટ જ્વેલરી 18 કેરેટ 14 કેરેટ જ્વેલરી બનવી ચાલુ થઈ ગઈ છે. પણ જ્વેલરીનો ડિમાન્ડ શું હોય કે જ્યારે તમારી પાસે બુલિયન હોય તો કોઈ પણ દુકાનમાં જઈને તમે એક્સચેન્જ કરી શકો છો. તો એટલે માણસો બધા ઇન્વેસ્ટમેન્ટ કરીને મૂકી દે છે અને એ જ પ્રમાણમાં ચાલી રહ્યું છે આ. ઓકે, તો વધારે ડિમાન્ડ જે છે ઇન્વેસ્ટમેન્ટની છે અને કાર્તિકજી, ઇન્વેસ્ટમેન્ટની વાત આવે એટલે તમને મારે પ્રશ્ન પૂછવાનો થાય કે જેમણે અત્યારે સોના કે ચાંદી કંઈમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, ETF હોય કે મ્યુચ્યુઅલ ફંડ બાબતે હોય, એમણે શું કરવું જોઈએ? અને જે નવા રોકાણકાર છે, જે હવે આટલું વધ્યા પછી જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો એમને તમે શું સલાહ આપશો? સો આમાં બે વસ્તુ છે. પહેલાં તો એલોકેશનની વાત કરીએ. ઓકે, કે નોર્મલી આપણે ઓલવેઝ એમ કહેતા હતા કે 5 થી 10% કે 5-6% જેટલું તમે સોના ચાંદીનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરો કમોડિટીમાં. પણ અત્યારે કારણ કે આ બધી જે જીઓપોલિટિકલ જે સિચ્યુએશન છે વિશ્વભરમાં, જે એકચ્યુઅલી સીન થઈ રહ્યો છે, એને કારણે જો તમારે વધીને 10 થી 15%, 20% પણ કરવું હોય તો પણ આઈ વુડ થિંક ઇઝ ઓકે. કારણ કે ડિમાન્ડ એટલી બધી છે, ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ પણ છે ને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ છે, ખાસ કરીને સિલ્વર માટે. જેમ મેં કીધું કે ટનોના હિસાબે ડિમાન્ડ છે, રાઈટ? કારણ કે સોલર પેનલ્સમાં જોશે, મોબાઈલ ફોનમાં જોશે, કમ્પ્યુટર્સમાં જોશે, પણ મેક્સિમમ એની ડિમાન્ડ આવે છે સોલર પેનલ્સથી. કારણ કે આપણે અત્યારે 200 ગીગાવોટથી 500 ગીગાવોટ સુધી જવું છે, એટલે 300 ગીગાવોટમાં જવું છે, એટલે હજારો ટનોના હિસાબે ડિમાન્ડ આવવાની છે આગલા 5 વર્ષમાં. એટલે ઇન્ડિયાના તરફથી પણ આપણો ભાવ મજબૂત રહેશે, સક્ષમ રહેશે, અને એ જ વસ્તુ રિન્યુએબલ એનર્જીમાં વિશ્વભરે કરવાનું છે. એટલે અલગ અલગ રીતે અલગ અલગ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં એ લોકો ઇન્વેસ્ટ કરશે, કેપિટલ એક્સપેન્ડિચર કરશે, એટલે એને કારણે સિલ્વરનું ડિમાન્ડ રહેશે. અને ગોલ્ડ, કારણ કે ખરાબ સમય હોય તો જનરલી લોકોને એમ થાય કે ડોલરની પ્રોબ્લેમ છે કે આ પ્રોબ્લેમ છે, તો મારે ગોલ્ડ લેવું છે. એટલે એસેટ એલોકેશન જો તમે 5%થી વધારીને 15% પણ કરવા માંગતા હોય તો ઇઝ એબ્સોલ્યુટલી ઓકે. એટલે એ તો એક વસ્તુ તમે કરી શકો છો. બીજી વસ્તુ છે, ઇન્વેસ્ટેડ છે, એન્જોય કરો. રેલી ચાલુ છે, થોડું ઘણું કરેક્શન આવશે, બહુ એનાથી ફિકર ના કરવી. એ પૈસા હોય તો વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા. લમસમ કરશો ત્યારે, જ્યારે કરેક્શન થશે ત્યારે પણ દેટ ઇઝ ઓકે. અદરવાઇઝ એસઆઈપી ચાલુ રાખો, એસઆઈપી ડબલ કરો તો પણ કાંઈ વાંધો નથી. અને જે લોકોને જે નવું કરવું છે, તો એ નવા કરવામાં એક સાથે આપણે સ્ટેન્ડર્ડ રૂલ હોય છે કે એક સાથે ના કરો, લિક્વિડ ફંડમાં નાખીને પછી એસટીપીના માધ્યમથી તમે કરવા માંડો. પણ તમે જો એસટીપી 1 વર્ષ ને 2 વર્ષની કરવાની જરૂરત નથી. તમે એસટીપી કદાચ 6 મહિનામાં પણ પૈસા પૂરા કરી નાખશો તો પણ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે. કારણ કે એટલું સક્ષમ છે ને એટલી તેજી છે આ બેઉ કમોડિટી મેટલ્સમાં. એટલે દેટ ઇઝ માય સજેશન. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટ તમારા ગોલ્ડ કે સિલ્વરમાં તમને જ્યાં આવતા હોય અથવા બંનેમાં કરી શકતા હોય તો બંનેમાં તમે કન્ટિન્યુ કરી શકો છો. અને જો તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે તો એને ચાલુ જ રાખજો. આ એક સલાહ તમારી પાસે બની રહી છે. આ વર્ષની માનવજી, જો આપણે રિટર્નના હિસાબથી વાત કરીએ ને તો સિલ્વરને ગોલ્ડ મેડલ મળ્યું છે, ગોલ્ડને સિલ્વર મેડલ મળ્યું છે. તો આપણે સોનાના આઉટલુકની વાત કરી, હવે સિલ્વરની પણ વાત કરી લઈએ. અને એક સમયનો થોડોક આપણી પાસે કદાચ અભાવ થશે એટલે હું બીજો તમારો જે આપણો સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન હોય છે, આવતા વર્ષ માટે કોને ગોલ્ડ મેડલ મળી શકે, ગોલ્ડ કે સિલ્વર, એ પણ આપ જણાવશો? બિલકુલ આજે મેડલની વાત કરી, બિલકુલ સાચી છે. કેમ કે આ વખતે જે આપણે લાસ્ટ યર વાત કરી હતી ચાંદી માટે કે ક્યારે આઉટ પરફોર્મ કરશે, કેમ કે સક્ષમ છે, અને આ વર્ષે એબ્સોલ્યુટલી ચાંદીએ બ્રેક થ્રુ મોમેન્ટમ આપ્યું છે. મારા ખ્યાલથી નેક્સ્ટ યર પણ એ કન્ટિન્યુ રહી શકે છે, જ્યાં ગોલ્ડનું પેસ શાયદ મેચ થાય પણ સિલ્વરની આઉટ પરફોર્મન્સ દેખાઈ શકે છે. કેમ કે જે રીતની આપણની મોમેન્ટમ છે ચાંદીમાં, એ બહુ જ ફેન્ટાસ્ટિક છે અને આગળ પણ રહી શકે છે. મારા ખ્યાલથી લાસ્ટ યર એક જ હું ડેટા ખાલી શેર કરીશ, જ્યાં લાસ્ટ યર આપણે આ વાત કરી હતી કે 2011થી 30 દિવસ પહેલાં દિવાળી અને 30 દિવસ પછી દિવાળીના જે ડેટા છે, એમાં ખાલી 2 જ વર્ષ એવા રહ્યા છે જ્યાં ગોલ્ડની પ્રી દિવાળીમાં નેગેટિવ રિટર્ન છે. બાકી ઓવરઓલ ગોલ્ડ હેઝ બીન વેરી ફેન્ટાસ્ટિક. પણ પોસ્ટ દિવાળીમાં નોર્મલી આપણે થોડું કરેક્શન જોયું છે. લાસ્ટ યર પણ 30 દિવસ બાદ દિવાળીમાં આપણે 4 થી 5% કરેક્શન જોયું. તો હોઈ શકે કે આ વર્ષે પણ એવું ટ્રેન્ડ રિપીટ થાય, તો મે બી થોડી કરેક્શન આવે. પણ 60%માં જો 10% પણ કરેક્શન આવે છે તો મારા ખ્યાલથી બેઝ બહુ ઊંચો છે, તો કરેક્શન કેન બી એક્સપેક્ટેડ. જો આવે 10%નો બી કરેક્શન તો આપણે બાય કરી શકીએ છીએ. ઓવરઓલ બાય એન્ડ ડિપ્સ છે. અને આપણે જો આઉટલુકની વાત કરીએ નેક્સ્ટ દિવાળી, તો મારા ખ્યાલથી અત્યાર માટે ગોલ્ડમાં જેમ મેં કીધું કરેક્શન છે, તો 4500 વિલ બી એન ઇમિડિયેટ ટાર્ગેટ, જ્યાં 1,35,000ની આસપાસના ભાવ જોઈ શકે છે. જો આગળ વધ્યા તો આપણે $4,800-5,000 વાત કરીશું. પણ ચાંદી જેમ કીધું આઉટ પરફોર્મન્સ છે,
$75 મને લાગે છે કે નેક્સ્ટ દિવાળીમાં આપણે જોવા મળી શકે છે, જે 2,30,000 2,40,000ની આસપાસ મળે છે. ગોલ્ડ કેમ કે આટલું વધી ગયું છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ ડોલર બાય ડોલર જઈએ, પણ ચાંદીમાં ક્લિયર ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સના સપોર્ટ સાથે મગલથી ક્લિયર એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. ઓકે, તો માનવજીના મતે સિલ્વર આવતા વર્ષમાં, આવતા સંવતમાં પણ આઉટ પરફોર્મર અહીંયા આગળથી બની શકે છે. જીગરજી, તમારો સિલ્વરનું આઉટલુક કઈ રીતનું છે? થોડી ચર્ચા તમે સિલ્વરની કરી પણ છે, અને આપને પણ વિનંતી કે ગોલ્ડ કે સિલ્વર આવતા સંવત માટે આપની પસંદગી કઈ રહેશે? સિલ્વરમાં મારો આઉટલુક અહીંયા બુલિશ છે. ઓફકોર્સ ઓનલી કોશન ઇઝ કે 80-85%ની રેલી આવી છે, તો ઓફકોર્સ એક શાર્પ કરેક્શન આવશે. પણ કન્સિડરિંગ ધ ફંડામેન્ટલ બેકડ્રોપ, સિલ્વરની ડિમાન્ડ બહુ સ્ટ્રોંગ રહેશે. 2 થી 3 વર્ષમાં ડોલર ટર્મ્સમાં જો $100 ટચ થાય, આઈ વોન્ટ બી સરપ્રાઇઝ. પણ યસ, એઝ અગેન આઈ એમ રિપીટિંગ કે એક કરેક્શન ટેબલ છે. હવે આમાં થાય કેવું કે બધા આખું માર્કેટ બાય કરે ને તો થોડુંક આમ કોશિયસ સ્ટેન્ડ્સ લેવાનું મન થાય. અને બીજું ઓકે, તો ચાંદીમાં એક અહીંયા આગળથી ખાસ આપણે જે રીતે જીગરજી પણ જણાવી રહ્યા હતા કે એક સરસ પરફોર્મન્સ આવી શકે છે. જી જીગરજી, આપની વાત આપ કન્ટિન્યુ કરી શકો. સો આમાં થાય કેવું કે યુએસ ઇક્વિટીઝ કે ઇન્ડિયન ઇક્વિટીઝ કે યુરો ઇક્વિટીઝ હોય, બધામાં ઓલ ટાઈમ હાઈસ છે. ગોલ્ડ સિલ્વરમાં પણ ઓલ ટાઈમ હાઈસ છે. તો સેલિંગ ક્યાંથી આવી રહ્યું છે માર્કેટમાં, એ એક ફિયર છે. પણ અગેન સેન્ટિમેન્ટ અંડરટોન અહીંયા બુલિશ છે ગોલ્ડ એન્ડ સિલ્વર બંનેમાં. નેક્સ્ટ સંવત માટે પણ મને લાગે છે સિલ્વર આઉટ પરફોર્મ કરશે. અગેન આઈ એમ રિપીટિંગ કે એક સ્ટાર્પ કરેક્શન આવશે, બટ 1 કે 2 વર્ષમાં, 2 કે 3 વર્ષમાં પોસિબલ છે કે ડોલર ટર્મ્સમાં એકવાર $100 પણ ટચ કરી શકે, અને એમસીએક્સના ફ્રન્ટ ઉપર 2.25, 2.30, 2.35ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઓકે, તો ગોલ્ડ અને સિલ્વરમાં આ વર્ષે તો સિલ્વરે આઉટ પરફોર્મ કર્યું જ છે, અને આવનારા વર્ષમાં પણ સિલ્વર, આવતા સંવતમાં, આવનારા નવા વર્ષમાં પણ સિલ્વર અહીંયા આગળથી આઉટ પરફોર્મ કરી શકે છે. તો સોના ચાંદીના આ ઐતિહાસિક વર્ષને આપણે વિટનેસ કર્યું, એની ચર્ચા ખાસ કરી, અને આ માટે આપણી સાથે જે મહેમાનો જોડાયા તમામનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. પૃથ્વીરાજ સર, આપનો આભાર. જીગરજી, આપનો આભાર. કાર્તિક સર, આપનો પણ આભાર. અને માનવજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપને આપ સૌને ફરી એક વખત દિવાળીની અને નવ વર્ષની ઘણી બધી શુભકામનાઓ. CNBC બજારના તમામ દર્શકોને પણ દિવાળીની અને આવનારા નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ, અને આપની દિવાળી અને નવું વર્ષ સોના ચાંદીની જેમ નિખરતું રહે એવી જ શુભકામનાઓ સાથે આ શોમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.